મને કંઈક બી ખટાશ ખાવ એટલે તરત જ જર આવે અને આખા શરીરમાં ઉજર આવે, એક સાઈડ આવે બીજી સાઈડ આવે, એમ પૂરા શરીરમાં આખા વારે આખા શરીરમાં ખટાશ ખાવ એટલે કન્ટિન્યુ મારું. એલર્જી જે નીકળે એમાં જે છે એ ખંજવાળ આવે તો કેટલી હદે વધારે ખંજવાળ આવે? આમ એમ થાય કે આપણે આમ કર્યા જ કરીએ ખંજવાળ. સહન ન થાય. ઈ તમે કોઈ પણ ખોરાક ખાતા તો થતું કે પછી ખટાશ ખાતા કે ભાઈ ચાલુ જ રહેતું હતું પછી? ના, વધારે ખટાશ ખાવાના લીધે જ પ્રોબ્લેમ થતો, અને અન્ય કોઈ એવું કોઈ તળેલું તીખું ખવાતું તો બી થોડીક એની અસર રહેતી, એ બી મેં જોયું હતું. અને ઈ બેન કેટલા મહિનાથી તમને એ તકલીફ શરૂ થઈ હતી? સમજી લો ને ઓછામાં ઓછા 3-1 મહિના. તો એના માટે તમે કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટ ને કઈને બતાવ્યું હતું? તો ઈ જે એલર્જીની ગોળી લેતા એ તમારે તરત લેવી પડતી? ન લ્યો તો શું થાય? ન લ્યો તો આમ જર આવ્યા કરે, ગમે નહીં આપણને. બરાબર. તો 3 મહિના એ મેડિસિન થઈ પણ એમાં ફાયદો ન થયો? ફાયદો બહુ ન થયો. અને આપણે લગભગ જે છે એ 1.5 મહિનાની રેગ્યુલર મેડિસિન્સ કરી તો કેટલા ટકા સારું થઈ ગયું અત્યારે? 100% મટી ગયું? અત્યારે તો શાંતિ છે. ઇવન મારી સ્કિન બી પેલા બ્લેક પડી ગઈ હતી ન ખાવાના લીધે, અત્યારે હું બધું ખાઈ શકું છું. જાણે આંખની અંદર પ્રોબ્લેમ થઈ ગયો તો એ બી મારો સોલ્વ થઈ ગયો અહીંયા આયુર્વેદ. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.